દેશવ્યાપી સ્વગણના અભિયાન લઈને હવે સુરત પોલીસ પણ લોકોને જાગૃત કરવા આગળ આવી છે। તારીખ 17 મેથી 31મી મે સુધી ચાલી રહેલા આ અભિયાનમાં વધુમાં વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાય તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરીજનોને ખાસ અપીલ કરી છે। દેશભરમાં તારીખ 17 મેથી 31મી મે સુધીના સ્વગણના અભિયાન કાર્યરત છે। અભિયાન અંતર્ગત લોકો પોતે જ ઓનલાઈન સ્વગણના પ્રક્રિયામાં જોડાઈ શકે છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સ્વગણનાના કારણે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ઉમેરો થશે અને યોગ્ય આયોજન માટે સાચી માહિતી અત્યંત જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું કે દેશના વિકાસ માટે લોકોનો સાથ સહકાર અને યોગદાન જરૂરી છે। સ્વગણનામાં આપવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણ રીતે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવશે। માત્ર 2 મિનિટમાં લોકો ઓનલાઈન પોતાનું ફોર્મ સબમિટ કરી શકે છે અને સરળ પ્રક્રિયા દ્વારા સ્વગણનામાં જોડાઈ શકે છે। લોકોને નિર્ભય બની અભિયાનમાં સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે। प्रिय नागरिक मित्रों, जनगणना 2027 देशना विकासમાં લોક ભાગીદારીના ભારત સરકારના સૌથી અગત્યના એક ગતિવિધિઓમાં છે અને આ જનગણનાના જે બી ડેટા આવશે જો એના આધારિત જો લોકોના વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અને સાથોસાથ આમાં જેટલા પરિવહનની સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, એજ્યુકેશનની સુવિધાઓ અને તમામ અન્ય પ્રકારના વિકાસને લગતી તમામ જેટલી બી ગતિવિધિ થવાના છે, જો ભારત સરકાર દ્વારા જેટલા બી આમાં સુવિધાઓમાં જો વધારા કરવા પબ્લિક માટે જોઈએ આ બધા આ જનગણના આધારિત રહેશે અને અત્યારે 17 મે 2026થી લઈને 31 મે 2026 સુધી સ્વગણના એટલે ઓનલાઈન આપ ઘર બેઠા બેઠા अपना ડેટા ફીડ કરી શકો છો, સ્વગણનામાં ભાગ લઈ શકો છો જોઈએ અને આપના જેટલા બી આપના માહિતી રહેશે જોઈએ આ તમામ માહિતી અતિ ગુપ્ત રાખવામાં આવશે। આ માહિતી કોઈ શેર કરવામાં નહીં આવશે જોઈએ। આ માહિતીના આધારે જ ભારત સરકાર દ્વારા જોઈએ અન્ય યોજનાઓના જો નિર્માણ અને જો પ્રપોઝલ જો બનાવીને આગળ કાર્યાન્વિત કરવામાં આવશે જોઈએ। જેથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, અમારા નાગરિકોને અપીલ કરું છું કે આપ સ્વગણનામાં ઓનલાઈન अपना ડેટા ભરીને સહભાગી બનો। ઓનલાઈન સ્વગણના અભિયાનમાં જોડાઈને દેશહિતના કાર્યમાં સહભાગી થવા લોકોને પોલીસ કમિશનર અપીલ કરી હતી।